જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અને આપણે જયપુરથી આવી ગયા. કાલે એક દિવસ આપણે થોડોક આરામ કર્યો. જેની પપ્પાને થોડુંક ગળું પકડી ગયું, લૂઝ પડી ગઈ હતી. અને આજે જો આપણે ઓર્ડર ઘીના મોકલવાના છે, તો અત્યારે તેમાં પેકિંગનું કામ શરૂ કરી દીધું છે. આપણે તો અત્યારે ઘીનું પેકિંગ ચાલુ કરી દીધું છે. આપણે રાજસ્થાન તો જઈએ પણ પછી કામ થઈ ગયું જાગું ભેગું. હવે આખી રાત પેલી બોટલો ભેરી પછી પેકિંગ કર્યા, સોટાડ્યા અને તબિયત બગડી ગઈ હતી એટલે બહુ વાર લાગી આવી. અને અત્યારમાં હજી તબિયત બરોબર નથી તો અત્યારમાં ઘીનું પેકિંગ તો બધાને મોકલાવવું જ પડશે. એમાં તો નહીં આવે એટલે આપણે તો અત્યારે ઘીનું પેકિંગ કરી લઈએ અને પછી મોકલાવી દઈએ. અને ઘણા હજી ઓર્ડર બાકી રહી ગયા છે તો એ આવતા સોમવારે થાય, કારણ કે અત્યારે જેટલું ઘી હતું આપણે કાલે ગરમ કર્યું હતું એ બધું ઘી ભરી લીધું ને હવે આવતા સોમવારે ગરમ કરી બાકીનું ઘી ભરી લઉં. બાકીના ઓર્ડર છે કોઈને મૂંઝવવું નહીં કે કેમ આમ છે એમ, તો આપણે પછી મોકલાવી દેવું પાછા. તો કાલે રાજસ્થાનથી આવ્યા અને બધા કપડાં બપડાં ધોવાના. એક જેની પપ્પાને મજા નહીં તો એમને દવાખાને લઈ ગયા. અને એમનું કામ બસ કાંઈ નહીં, એને ખાલી વાતાવરણને નીચે ગળું પકડાઈ ગયું. બાકી મારી તબિયત એકદમ રેડી છે અને ઘરે પણ બધાની તબિયત એકદમ રેડી છે. આપણી ગાયોની તબિયત પણ એકદમ રેડી છે. અને હવે આ ઓર્ડર ભેગા થઈ ગયા છે અને હવે પાછું આવશે નવરાત્રિ એટલે ઘીની થોડીક ઓર્ડરનું વધારે રહે. અને આપણે કઈ રીતના હવે ઘી બનાવી છીએ, શું કરી છીએ, બધા આપણે વિડીયોમાં લેવું. કારણ કે અત્યાર સુધી હું ઓછું માખણ ફેરવવાનું લેતી, કારણ કે ઓર્ડર વધી જાય પછી બધાને જવાબ દેવા આકરા પડતા. એટલા માટે પણ આપણે નવરાત્રિ માટે સ્પેશિયલ માખણ, દહીં, દૂધ, છાશનો વિડીયો બનાવશું. અને આપણી ગાયો જો બધી અત્યારમાં ખાઈ પીને બેસવાની તૈયારી છે હવે બધાને. કેટલા દિવસથી આપણે 4-5 દિવસ બહાર ગયા હતા, મિલ્કિંગ નતું કર્યું ગાયોનું. જ્યાં સુધી ગાયોને દોઈ નહીં ને ત્યાં સુધી આપણને શાંતિ ન મળે. ગંગા દૂધ હાવ ઉતરી ગઈ. ગંગા ઉતરી ગઈ. આંગણે વાસળી પેલી કોઈ ગીર હોય તો એ સુરભી છે, અને ગાય પેલા લીધી હોય ગીર તો એ ગંગા છે. કેવું લાગ્યું રાજસ્થાન રહીને આવે? બહુ તબિયત બગડી ગઈ કા તમારી? મારી છે ને દક્ષાને તો કાંઈ શું નહીં, પણ મારી તબિયત બગડી ગઈ કારણ કે ખાવા ફેર થાય. આપણે કોઈ દી આવું એટલું તેજ ખાધેલું ન હોય, ત્યાં બધા લોકોને તેજ બહુ ખાવા જોઈએ એટલા માટે હા ત્યાં ધ્યાન રાખું. મેં પછી તો ધ્યાન રાખ્યું પછી શું કામનું? પેલા ભૂખ લાગી હોય પછી ભૂખ્યા રહ્યા, પેલા ખાઈ લીધું. લ્યો કેમ આ 4-5 દી શું છે હે કેટલો ઓલો થાય હે પૂર્વા? તું રમાડતી કે લઈ લે ને ભાઈ, લઈ લે ને એમ કરી એને પાઈ દે. હા 3 બહેનો છે એમાં પૂર્વા એટલી શોખીન થાય ને એની કોઈ સીમા નહીં. પર્સ જોઈ, બધી વસ્તુ જોઈ એને. હે પૂર્વા છોટી વિખાણી તો રોવા મળે. છોટી વિખાઈ ગઈ, છોટી વિખાઈ ગઈ કે જોડવા દેવું હોય તો નકર આખો દી છૂટા રાખે. રાજસ્થાન નું છે કપડું, બહુ મસ્ત કાપડ આવ્યું, પણ આપણી પાસે ટાઈમ નતો બહુ વધારે ખરીદી કરવાનો. આનો જરાય કલર નથી જાતો. હે પૂર્વા સારા કપડા છે કે હે? હા અરે વાહ પૂર્વા એથી ઉતરશે. કેમ શું અરે પૂર્વા ચપ્પલ પહેરવા ગઈ? ચપ્પલ તો પહેર લે. ઠીક આજ મઢીએ છે ને કથા છે ને બાળકોને બટુક ભજન છે જાય છે ગુંદી ગાંઠ છે. આ કઈક મજા અલગ જ હોય. જ્યારે તમે 1000 રૂપિયા મીઠાઈ લાવીને બાળકને ખવડાવશો તો નહીં ગમે, પણ હેરી હાથ પડે ને ગુંદી ગાંઠિયા છે એટલે દોડીને જાય. બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હવે વારો છે આપણી સુરભીનો. તો સુરભીનું મિલ્કિંગ કરવા માટે બેસી ગયા છે જેનીના પપ્પા. અને જેનીના પપ્પાના મિત્ર થાય જે અમે નહોતા ત્યારે બધી ગાયો દોવા માટે આવતા, તો એ ત્યારે મિલ્કિંગ કરતા ને અત્યારે હવે અમારે વારો છે. કારણ કે અમે ન હોય ત્યાં સુધી એમને પણ ગાયો છે, છતાંય બિચારા વહેલા 4 વાગે આવે, સાંજના 4 વાગ્યામાં આવી જાય.
ને જ્યારે પણ બહાર જાન થાય ત્યારે એ આપણી બહુ મદદ કરે છે. આપણે જયારે ગમે ના જવાનું હોય ને તે ગાયું દોઈ દે આપણે. હા એટલે સારું કહેવાય કે એની ગાયું છે તો છતાં પણ આપણે દોઈ જાય. હા એવું આભાર, નથી. એનો આભાર. આભાર. આપણે વિડીયામાં તે વિડીયો જોયે ને લખનભાઈ એટલે આપણે એનો આભાર વ્યક્ત કરીએ કે તમારો ખૂબ ખૂબ આભાર. અમે એટલા દિવસ બહાર ગયા ને અમારી બધી ગાયોનું તમે વહેલા 4 વાગે આવીને દોઈ દેતા અને સાંજે દોવા આવતા, 2 ટાઈમ ઠેક મવાથી આવતા, એટલે એનો આભાર માનીએ. ગૌ પ્રેમ એટલે શું? ગૌ પ્રેમ એટલે શું? કે ગાય રાખતા હોય ને તો એનો પણ સપોર્ટ કરે ને, એનું નામ પણ ગૌ પ્રેમ. હા. એટલો ગૌ પ્રેમ હોય માણસના અંદર. જે ગાય રાખતા હોય ને એ પણ ગાયો રાખે છે. હા હા એટલે એને પણ એમ થાય ને કે ભાઈ ગાયો માટે કાર્યથી જાય છે તો આપણે પણ એને મદદ કરી, મદદ કાંઈ ના કરી. કાંઈ રૂપથી મદદ કરી હોય. હા એમ. તો આપણે જે ગૌ કુંભમાં ગયા હતા ને હા ત્યાં જે આપણને ભારતભાઈ મળ્યા હતા, હમ જેની યુટ્યુબમાં ચેનલ છે, ફેસબુકમાં છે, અને આખા ભારતમાં ગૌપાલનોને બધાની મુલાકાત લઈ છે હમ 60 દિવસ સુધી. હમ અને ઘણા બધા કિલોમીટર કીધા હતા, 10,000 કિલોમીટર કે એમ. હમ એ તો બાકી મને ખબર નથી, પણ એ 10,000 કિલોમીટર કાપી અને બધા ગૌ ભક્તોને મળવાના છે અને બધાને એકજૂટ કર્યા. અને જે ઓર્ગેનિક ખેતી કરતા હોય, ગાય રાખતા હોય, ગાય આધારિત ખેતી કરતા હોય, સારી સારી નસલની ગાયો હોય, એ બધાને જાગૃતતા ફેલાવવા માટે. તો એ કાર્ય કેવું કહેવાય એમ કે આપણે તો આ લોકો ગાયના આંગણે આપણે રાખી તો લઈ, પણ આ જે કાર્ય કરે ને તમે ક્યારેક એના વિડીયો જોઈજો, હમ એટલા ભાવ હોય. અને પોતે ભારતભાઈ પણ એટલા બધા ઈ માણસ એવા છે ને કે આપણે એને મળ્યા ને તો આપણને આમ કંઈક અલગ જ લાગે, આનંદ થાય. બહુ આનંદ થયો. હા નકર ઘણી વાર આપણને કમેન્ટ આવતી હોય, ભાઈ દક્ષાબેન તમે તો 2 દિવસે બહાર નથી જઈ શકતા, તો આ બસ અચાનક 4-5 દી કેમ જઈએ કે? તો અમે 4-5 દી આ નીકળ્યા હોય ને તો આની વાહે અમારે ઘણા બધા માણસો અમે મૂક્યા હોય, ઘણી બધી માણસની મદદ મેળવી હોય ને ત્યારે એટલા દિવસ નીકળી શકીએ. નકર એક દિવસ જવું હોય, એક દિવસમાં એટલા બધા માણસો ન બોલાવી શકીએ કે ન જઈએ શકીએ. તોય છતાં આપણીથી જ્યાં પોગાણ થાય છે ત્યાં આપણે ગાડી લઈને જઈએ છીએ, પાછા સાંજના સમયે વહી આવીએ છીએ, એવું બધું એડજસ્ટ કરીએ છીએ. પણ હકીકતે આપણે ક્યાંક બહાર જતા હોય ને તો પહેલાં તો આપણા પરિવારનો અને આપણને સપોર્ટ દેવાવાળાનો તો ખૂબ ખૂબ આભાર માનું. મારા હાહુએ મારા 3 છોકરીઓને રાખી, મારા હાહરા એણે અમને ફૂલ સપોર્ટ આપ્યો. પછી એણે કીધું તમે ઘરની ચિંતા કરો માં, તમે તારે જાઓ એમ. ઘરેથી કોઈક આપણને ચિંતા મુક્ત કરે તો આપણે બીજે જઈએ છીએ એમ. અને ખાસ કરીને ઘર કરતા તો ગાયોની ચિંતા વધારે. હા અને ભલે આપણે સિટી પેલેસ જોયા, રાજાનો મહેલ જોયા અને ગમ્યું, બહુ ગમ્યું, પણ મતલબમાં એ આપણને 1-2 દિવસ અથવા અઠવાડિયું ગમે, બાકી ઘર વગર અને ગાયો વગર ક્યાંય ન ગમે. ઈ જોવું ઈ ગમે પણ આમ ડેઈલી રહેવું ક્યાંય ન ગમે આના વગર. કા આની અરે આપણો જીવ મળી ગયો કહેવાય, આના વગર ક્યાંય ન પહોંચે. આને આપણાને છોડીને જઈને ક્યાં આગળ તો એમ તો ક્યારે ઘરે જવું, ક્યારે ઘરે જવું. મને જેટલી પૂર્વાની યાદ આવતી હતી ને એની સામે એટલી જ ગાયોની યાદ આવતી હતી કે અરે ગાયો શું કરતી છે, આપણી રાધા વૈયાવાની છે એટલે આવું વાળવા મળી છે. હજી તો વાર છે પણ તોય આપણને ચિંતા રહી, સતત ફોનોની બધાની ચિંતા રહી. એટલે બધું શાંતિલી થઈ ગયું છે. ગાયો હસવાઈ ગઈ છે, છોકરીઓની શાંતિ હતી, પૂર્વા રોતી નથી, કવરાવતી નથી જરાય. અને અમુકની ફોનમાં વાત કરતી ને દાંત કાઢતી, મમ્મા તું કા શું કરો એમ કહેતી, એટલે એમ કાંઈ ચિંતા નહોતી.